અમેરિકામાં વસતા લાખો ગુજરાતી બિઝનેસ ઓનર્સ અને ખાસ કરીને હોટેલ, મોટેલ તેમજ રેસ્ટોરન્ટના માલિકો માટે એક બહુ જ મોટો અને અણધાર્યો પડકાર સામે આવ્યો છે, જેણે વ્હાઇટ હાઉસની નીતિઓને કારણે ધંધા રોજગારના સમીકરણો સાવ બદલી નાખ્યા છે. વર્ષ 2025થી શરૂ થયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન નીતિઓ એટલી બધી કઠોર બની ગઈ છે કે આખા અમેરિકામાં અત્યારે લેબર એટલે કે માણસોની બહુ મોટી તંગી સર્જાય છે. ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલા માસ ડિપોર્ટેશન અને બોર્ડર પરના કડક ક્રેકડાઉનને કારણે ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી બજારમાં આવતા સસ્તા શ્રમિકોનો પુરવઠો સાવ ઓછો થઈ ગયો છે. આ સાથે જ કાયદેસરના ઇમિગ્રેશન પર પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેમાં H-1B વિઝા પર $1 લાખ તોતિંગ ફી, H-4 વર્ક પરમિટ રદ કરવી અને TPS કે પેરોલ પ્રોગ્રામને મર્યાદિત કરવા જેવી બાબતોએ આખી સિસ્ટમને થંભાવી દીધી છે. એક અંદાજ મુજબ 2025માં જ વિદેશમાં જન્મેલા કામદારોની સંખ્યામાં 1 થી 1.2 મિલિયન જેટલો ઘટાડો થયો છે અને જો આ જ સ્થિતિ રહી તો વર્ષ 2028 સુધીમાં અમેરિકા 6.8 મિલિયન જેટલા કામદારો ગુમાવી શકે છે. આ આંકડાઓ માત્ર કાગળ પર નથી, પણ તેની સીધી અસર આપણા ગુજરાતી પરિવારો પર પડી રહી છે, જેઓ હોસ્પિટાલિટી સેક્ટરમાં બહુ મોટું વર્ચસ્વ ધરાવે છે. હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં હાઉસકીપિંગ, ડિશવોશર, કિચન સ્ટાફ અને ફ્રન્ટ ડેસ્ક જેવા પદો પર 20% વધુ ઇમિગ્રન્ટ્સ કામ કરે છે, પણ 2025માં આ ક્ષેત્રમાં આશરે 98,000 જેટલી નોકરીઓ ખાલી પડી છે, કારણ કે કોઈ કામ કરવા તૈયાર નથી. ગુજરાતી બિઝનેસ ઓનર્સની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમણે શિયાળામાં તો જેમ તેમ કરીને ધંધો સંભાળી લીધો હતો, પણ હવે જ્યારે ઉનાળો અને ટુરિસ્ટ સિઝન શરૂ થઈ છે ત્યારે સ્ટાફ ન મળવાના કારણે બહુ જ મોટી કટોકટી સર્જાય છે. માલિકો પોતે રૂમ સાફ કરવા મજબૂર બન્યા છે અને લાખોની જાહેરાતો કરવા છતાં કોઈ અરજી કરતું નથી. અમેરિકન વર્કર્સ આ પ્રકારની જોખમી કે મહેનતવાળી નોકરીઓમાં આવતા નથી, જેના કારણે બિઝનેસ ઓપરેશન્સ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ગ્રાહકોને લાંબો ઇંતજાર કરવો પડે છે, સર્વિસની ગુણવત્તા ઘટી ગઈ છે અને જે થોડો ઘણો સ્ટાફ છે તેમને બહુ મોટો ઓવરટાઈમ અને ઊંચા વેતન આપવા પડી રહ્યા છે, જેનાથી બિઝનેસનો નફો સાવ ઘટી ગયો છે. કેટલાક નાના રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ તો કાયમ માટે બંધ થવાના આરે છે. જોકે વ્હાઇટ હાઉસનો એવો દાવો છે કે આ નીતિઓથી અમેરિકન નાગરિકોના વેતન વધ્યા છે, પણ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા એ છે કે શ્રમિકોની આ અછતને કારણે આખું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. સરકારે ખેતી અને હોસ્પિટાલિટી માટે H-2A અને H-2B વિઝાની પ્રક્રિયા થોડી સરળ કરી છે, પણ હજુ પૂરતી નથી અને ખૂબ ધીમી છે, જેના કારણે ગુજરાતી વેપારીઓ અત્યારે બહુ જ મોટી મૂંઝવણમાં છે. શું તેઓ આ મોંઘવારી અને માણસોની તંગી વચ્ચે પોતાનો બિઝનેસ ટકાવી શકશે કે પછી હોટેલ મોટેલના માલિકોએ જ સંડાસ સાફ કરવા પડશે? અમેરિકા ફર્સ્ટની આ નીતિ ખરેખર તો સ્મોલ બિઝનેસ ઓનર્સની કમર તોડી નાખી રહી છે અને આ સમર સિઝન દરેક ગુજરાતી માટે અગ્નિ પરીક્ષા જેવી સાબિત થઈ રહી છે. દોસ્તો, દરેક ગુજરાતીઓ, ગુજરાતી ઉદ્યોગપતિઓ, ગુજરાતી વેપાર ધંધા કરનારને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ એટલો વિડીયો શેર કરે કે ટ્રમ્પ સરકાર તેમની નીતિઓને બદલવા મજબૂર થઈ જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.